સો આજે આપણે છે ને તમારા માટે ટાટા એસ EV નો ઓનરશિપ રિવ્યુ લઈને આવ્યા છે. ફર્સ્ટ ઓફ ઓલ આ ગાડીના રેન્જની વાત કરી દો રાહિલભાઈ. રેન્જ એવું છે કે આમાં ફૂલ ચાર્જિંગ કરવાથી 154 કિલોમીટર સુધી ચાલે. 150 કિલોમીટર સમથિંગ ચાલે છે. અને પર કિલોમીટરની કોસ્ટિંગની વાત કરું તો ₹1 ₹1 જ પર કિલોમીટર પડે. કિલોમીટર ₹1. મેન્ટેનન્સ કોસ્ટ કેવી છે આ ગાડીની? મેન્ટેનન્સ કોસ્ટ આમાં એવી છે 1500 થી 2000 ની અંદર થાય બરાબર. એમાં નથી આવતું એન્જિન, નથી આવતું આમાં ગિયરબોક્સ, નથી આવતું આમાં રેડિએટર. ખાલી જે આવે એ બ્રેક ઓઇલ આવે અને પાછળનું ડિફરન્શિયલ ઓઇલ આવે. એટલે મેન્ટેનન્સ ફ્રી ગાડી ફ્રી છે. ગાડી છે મેન્ટેનન્સ. અને બીજું કે આમાં ટ્રાન્સમિશન જે રહ્યું ને AMT ગિયરબોક્સ આવે કેમ કે ઓટોમેટિક ગાડી છે. ઓટોમેટિક ગાડી તો કેવી મજા આવે છે કે નહીં ચલાવવાની? એકદમ કમ્પ્લીટ સ્મૂથ ગાડી એકદમ. જર્ક બર કઈ ફીલ થતું નથી. ટ્રાન્સફર થાય ત્યારે ગિયરબોક્સ. સો રાહિલભાઈ આ ગાડી તમને છે ને ઓન રોડ શું પ્રાઇસમાં પડેલી? 9 લાખની આસપાસ. 9 લાખની આસપાસ પડેલી. હવે બીજું આ ગાડીના પેલોડ કેપેસિટીની વાત કરીએ ને, કેટલી પેલોડ 700 કેપેસિટી? કિલો થી 1000 કિલો. ઓકે, સો આપણા વાળું 700 કિલો વાળું મોડલ છે. 700 કિલો. ઓકે, હવે જે ચાર્જિંગ સ્ટેશનની આપણે જે ડિસ્ટન્સ કહીએ ને, કેટલા કિલોમીટરમાં મળી રહે છે તમને? 15 થી 20 કિલોમીટરની અંદર. દર 15 થી 20 કિલોમીટરમાં ચાર્જિંગ સ્ટેશન આના મળી રહે છે. તો તમારા પ્રમાણે કોઈને બી આ ગાડી લેવી હોય તો લેવાય કે નહીં? લેવાય 100% લેવાય. 100% લેવાય ગાડી.